નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવને લઈને તાજા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાના દરમાં ઘટાડો નોંધાયો છે। દાગીનાના ખરીદદારો અને રોકાણકારો માટે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। જો તમે પણ સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે રાહતના સમાચાર આવ્યા છે। તો સ્વાગત છે તમારું કોમોડિટી 247માં। આજે સોના અને ચાંદીના ભાવમાં કોઈ મોટા ફેરફાર નથી। આજે સોનાના ભાવમાં વાત કરીએ તો પ્રતિ 100 ગ્રામે 24 કેરેટની અંદર 8,000 રૂપિયાનો સુધારો છે, જ્યારે ચાંદીના ભાવમાં પ્રતિ 1 કિલોએ 10,000 રૂપિયાનો ઘટાડો છે એ જોવા મળી રહ્યો છે। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ MCX પર માર્ચ ડિલિવરીવાળી ચાંદી 5,422 ઘટીને 2,57,200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે। આ પહેલાં ચાંદીના ભાવમાં વાત કરીએ તો 12,000 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો અને 5.9% વધીને 2,62,620 રૂપિયા પ્રતિ કિલોગ્રામે મિત્રો બંધ થઈ હતી। સોનાના વાયદા બજારમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું। એપ્રિલ ડિલિવરીવાળું સોનું છે એ 677 અથવા તો 0.43% ઘટીને હાલ 1,57,389 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે। અગાઉના સત્રમાં સોનામાં 2,615નો વધીને 1,58,066 રૂપિયા પ્રતિ 10 ગ્રામે બંધ થયું હતું। ટ્રેડર્સના જણાવ્યા અનુસાર વાત કરીએ તો અમેરિકન ડોલરે સ્થાનિક બજારમાં બુલિયન નીચે તેજી છે મર્યાદિત કરી છે। ડોલર ઇન્ડેક્સમાં જે 6 મુખ્ય ચલણ સામે ડોલરની મજબૂતી દર્શાવે છે તે 0.09% વધીને 96.90% પર પહોંચી ગઈ છે, જેના કારણે વૈશ્વિક સ્તરે સોના અને ચાંદીના ભાવ પર દબાણ છે એ જોવા મળી રહ્યું છે। આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ પર માર્ચ ડિલિવરીવાળી ચાંદી 1.20% ઘટીને $81.25 પ્રતિ ઓસ પર આવી ગઈ છે। આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો સોનામાં તો $24.19 અથવા તો 0.48% ઘટીને જે સોનું છે $5,055.21 પ્રતિ ઓસ પર આવી ગયું છે। બ્રોકરેજ ફર્મ્સના જણાવ્યા અનુસાર તાજેતરની ઐતિહાસિક વેચવાલી બાદ બજારમાં અસ્થિરતા જળવાઈ રહી છે અને પ્રોફિટ બુકિંગના કારણે હાલ જે ભાવ છે એ નજીકના સમયમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે, પરંતુ લોંગ ટર્મમાં સોનું અને ચાંદી સારું રિટર્ન આપે એવી મિત્રો પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। તો મિત્રો આજના સોના અને ચાંદીના સમાચારમાં આટલું જ। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી આ વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી YouTube ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।